વાવ થરાદ નવરચિત જિલ્લામાં 2 નગરપાલિકાનો સમાવેશ થાય છે। તેમાં થરાદ નગરપાલિકા મુખ્ય પાલિકા ગણવામાં આવે છે, જેમાં 7 વોર્ડ પર કુલ 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે। થરાદ નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવાર ભારતીબેન ચિરાગભાઈ રામાણી અને હરેશભાઈ નાનજીભાઈ ડોહટ દ્વારા જનતાના પાયાના પ્રશ્નોના મુદ્દા લઈ સહુનો સાથ સહુનો વિકાસ સાથે કમળના નિશાન પર મત આપવા અને અપાવવા એડી ચોટીનો જોર આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ, ગુજરાત। વંદે માતરમ। પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી અમારું શીર્ષ નેતૃત્વ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા શિવનગર વિસ્તારની અંદર અમોજી પારકર સમાજ જે 1972માં આવ્યા એમના થકી અમને 4 ટિકિટો અહીંયા ફાળવવામાં આવી છે પારકર સમાજમાંથી। તે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે પૈકી વોર્ડ નંબર 1માંથી મારા દીકરાના ધર્મપત્ની એવા ભારતીબેન ચિરાગભાઈ રામાણી પણ ટિકિટ આપવામાં આવી છે। એમના થકી વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ધર્મપત્ની કલાવતીબેન નજાર 2013ના ઇલેક્શનમાં જીતી અને 15 ને 16માં નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા, જે સામાન્ય સીટ ઉપર નગરપાલિકાના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા હતા। એટલે એમના કાર્યકાળ દરમિયાનથી કરી અને અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર ખૂબ સારો અમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એ વિશ્વાસને અમે ખૂબ આગળ વધાવીશું અને ભારતીય જનતા પાર્ટીની થરાદ નગરપાલિકાની 28 જીતે એવી તનતોડ મહેનતથી તમામ સીટો જીતાડીશું અને તમામ લોકોના વિશ્વાસ સાથે અમે તમામ કાર્યો પણ પૂર્ણ કરી આપીશું એવી ખાતરી આપીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય। સૌપ્રથમ તો સૌને મારા પ્રણામ। ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 1માં ટિકિટ આપી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। શંકરભાઈએ અમારા થરાદ માટે બહુ પણ વિકાસના કામો કર્યા છે, જેવા તે હોસ્પિટલ, આના રસ્તા, રોડ, પાણીના પ્રશ્નો હોય કે ગમે તેવા કામ અમે શંકરભાઈએ થરાદને જમજમતું કર્યું છે। હવે થરાદની નગરપાલિકા પણ બનવા જઈ રહી છે। 28 જીતી થરાદનો વિકાસને વધારે વેગ આપી ને આગળ લઈ જઈશું। પબ્લિકના જે પણ પાયાના પ્રશ્નો હોય, જેવી કે ગટર હોય, પાણી, વીજળી, જે પણ પ્રશ્ન કરી અમે એના સાથે સોલ્યુશન લાવી ઝડપથી થરાદને વિકાસને વધારે વિકાસની ગતિથી આગળ લઈ જવી એ અમે પૂરી મહેનત કરીશું। શું નામ આપનું? મારું નામ ડોહટ હરીશકુમાર નાનજીભાઈ ડોહટ। ઓકે।